પોરબંદરના બોખીરા વિસ્તારમાં નંદેશ્વર મંદિર તરફ જતા રસ્તે ગોલાઈ પાસે છેલ્લા 8-10 વર્ષથી સરકારી અને મહાનગરપાલિકાની જમીન ઉપર કબજો જમાવીને ખેતી વિષયક ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રને ધ્યાને આવતા નોટિસો મોકલવામાં આવી હતી। તેમ છતાં દબાણકારોએ તેની ગંભીર નોંધ નહીં લેતા અંતે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરીને જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। પોરબંદરના બોખીરા વિસ્તારમાં નંદેશ્વર મંદિર તરફ જતા રસ્તા પાસે જ છેલ્લા 8-10 વર્ષથી સરકારી અને મહાનગરપાલિકાની જમીન ઉપર કબજો જમાવીને તેનો ખેતી વિષયક ઉપયોગ થઈ રહ્યો હોવાથી કલેક્ટર એસડી ધાણાણીના માર્ગદર્શન નીચે વારંવાર નોટિસ મોકલવામાં આવી હતી। સર્વે નંબર 817માં સરકારી ખરાબાની જમીન ઉપર કબજો હોવાનું બહાર આવતા કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ દબાણ દૂર નહીં કરતા 202 મુજબ નોટિસ આપીને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। તેમ છતાં પણ જમીન પરનું આ દબાણ દૂર કરવામાં આવ્યું નહીં હોવાથી ઉદ્યોગનગર પોલીસને જાણ કરવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુધવારે સવારે મામલતદાર ભરતભાઈ સંચાણીયા સહિતની ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી। મામલતદાર સંચાણીયાએ આપેલી માહિતી પ્રમાણે સરકારની 8285 ચોરસ કિલોમીટર જમીન કે જે સરકારી ખરાબો હતો, જેની કિંમત અંદાજે 3 થી 4 કરોડ રૂપિયા થવા જાય છે, તે ઉપરાંત તેને અડુઅડ આવેલી મહાનગરપાલિકાની 12500 ચોરસ કિલોમીટર જગ્યા જેની કિંમત અંદાજે 7 કરોડ થવા જાય છે, તે મળી કુલ 11 કરોડ રૂપિયાની જમીન ઉપરનો આ કબજો દૂર કરવામાં આવ્યો છે, જેમાં એ જમીન ઉપર જુવાર વાવવામાં આવી હોવાનું અને તેનો ખેતી વિષયક ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું। તેથી આ તમામ દબાણ દૂર કરવામાં આવ્યું છે। જિલ્લામાં હજુ અનેક જગ્યાએ સરકારી જમીન પર દબાણ જોવા મળે છે, ત્યારે આવા દબાણ દૂર કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ આજરોજ બોખીરા વિસ્તારમાં બોખીરાના સર્વે નંબર 817માં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ, જેને કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવેલી અને નોટિસ મુજબ તેને સાંભળવામાં આવેલા અને ત્યારબાદ 202ની નોટિસ આપી દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી, જે તેના 15 દિવસના ગાળા બાદ જેને દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ દૂર કરવામાં આવેલ છે। જે દબાણ સરકારી ખરાબાનું 8285 ચોરસ મીટર છે, જેને 3 થી 4 કરોડ થાય છે, તેમજ મહાનગરપાલિકાની જમીન બાજુમાં જ આવેલી એક જ સાથે તેની ચોરસ મીટર અંદાજિત 12,500 ચોરસ મીટર જેવું છે, 12,500 ચોરસ મીટર જેવું છે અને તેની કિંમત પણ 6 થી 7,000 એટલે કુલ અંદાજિત 10 થી 11 કરોડનું ડિમોલેશન કરવામાં આવેલું છે અને ખેતીલાયક દબાણ હતું જે દૂર કરવામાં આવે છે। આથી જાહેર જનતાને પણ જણાવવામાં આવે છે કે જ્યાં જ્યાં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ હોય તે સ્વેચ્છાએ દબાણ દૂર કરી નાખે, અન્યથા સરકારી રાહે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। કબજો અંદાજિત 8 થી 10 વર્ષથી હતો અને અત્યારે તેમાં જુવારનું વાવેતર કરવામાં આવે છે, જે આજે ડિમોલેશન કરવામાં આવેલ છે।